પીપળાના પાનની હેઠે. અને આ એ જ પીપળો છે જેની આપણે ક્યારની વાત કરતા હતા કે ક્યાં આવે હે, ક્યાં આવે હે. તો આ પીપળાની ઠીક માથેથી ધુવાળો કાળો થાય. પછી ખાલી આરતી ટાઈમે જ, આરતી જ્યારે ચાલુ થાય ત્યારે જ, આરતી જ્યારે ચાલુ થાય ત્યારે જ, આરતી બંધ એટલે ધુવાળો બંધ. આ મહાદેવની એટલી દયા કહેવાય. હાલો ભાઈ, હર હર મહાદેવ લખીને આપણે આ વિદ્યાને અહીંયા પૂર્ણ વિરામ આપીએ છીએ. બરોબર, અહીંયા બેહવાની સુવિધા પણ છે. તમે અહીંયા આવીને ક્યાંય આગેથી આવ્યા હોય, ભોજન સાથે લઈ આવ્યા હોય તો બપોરે આવા ટાણે કોઈ હોય છે નહીં અહીંયા, તો તમે અહીંયા જમી શકો છો, આરામ પણ કરી શકો છો. કારણ કે અહીંયા તડકાની જરાય છે જ નહીં, તડકો આવશે જ નહીં. મારા અંદાજથી તો લગભગ હાઈના 4 કલાકની તો તડકો આવશે જ નહીં. કારણ કે 1:30 વાગે તો હજી અહીંયા જ પડે છે આપણી માથે, પીપળાના ઘેરાના કારણે, સાયાના કારણે તડકાના અહીંયા નામું નિશાન નથી પડે એમ. ખિસકોલા જવો આટા મારે છે, ફરતી કોર ખિસકોલા છે આપણી માથે. ચકલા તુલસી માનું રાખેલું છે ગામ. ખામડું. તો હાલો, આ વિદ્યાને આપણે પૂર્ણ વિરામ આપી દઈએ છીએ. છતાં પણ આ અમારું જો મંદિર છે BAPS નું, હું તમને જે વાત કરતો હતો એ મંદિર હું તમને દેખાડું. કે આ BAPS સ્વામિનારાયણ મંદિર છે પાછળ. ટૂંકમાં સ્વામિનારાયણ મુખ્ય મંદિર તો અહીંયા છે નહીં, છતાં પણ આ મંદિર છે લગભગ બહુ નકા, એટલે હાઈટ બહુ નાની ના હોય આની. પછી ખબર નહીં, પણ BAPS મંદિરમાં પાછળમાં બાઈને બોર્ડ માર્યો છે. સામે મહાદેવ, અલા સામે હે ને શંકર મંદિરની ઠીક એ જ માથે, તો આપણે મહાદેવની મંદિરની માથે ચડીએ ને એટલે 2 મંદિર દેખાય. સામે હે ને રામદેવ પીરમાં બાપાનું મંદિર છે. તો હું તમને આનો પણ દર્શન કરાવીશ, વિડીયો ઉતારીશ, અને આનું પણ તમને દર્શન કરીશ. પણ આ બપોરનો બહુ જ મોડો ટાઈમ થઈ ગયો છે. તો આપણે પહેલાં હે ને જગ્યા ઉપલેટામાં ગોતશું કે ક્યાં, પછી નિરાંતે આપણે વિડીયો ઉતારશું. ચાલો, વિડીયોને આપણે પૂર્ણ વિરામ આપી દઈએ. શ્રી કમલેશ્વર મહાદેવ મંદિર, હર હર મહાદેવ. બરોબર, જે કોઈ પણ દર્શન કરવા આવવું હોય આવી શકે છે. આ મંદિર છે અને આ પીપળો રહ્યો. લ્યો હાલો, હા ક્લિયર કરી દીધું મેં તમને. હાલો તો મળ્યા.